આપણે બનાવીશું વાસેટીની ભાજી. વાસેટીની ભાજી બનાવવા માટે વાસેટીના ફૂલ લઈશું, એક ટમેટું લઈશું અને થોડી સેવ લઈશું, રાઈ જીરું, હિંગ, લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને હળદર. વઘાર કરવા માટે તેલ મૂકીશું અને તેમાં રાઈ જીરું અને હિંગ નાખી અને ટમેટાનો વઘાર કરીશું. વઘાર કર્યા પછી તેમાં વાસેટીના ફૂલ ઉમેરીશું. વાસેટીના ફૂલ ઉમેર્યા પછી તેમાં હળદર અને થોડું મીઠું નાખીશું. આ બેઉને મિક્સ કરી અને 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને વાસેટીની ભાજીને ચડવા દઈશું. તૈયાર છે વાસેટીની ભાજી. હવે આપણે તેમાં ચટણી નાખીશું, ધાણા જીરું નાખીશું અને સેવ ઉમેરીશું. આમાં જો તમારે લસણ નાખવું હોય તો લસણ પણ નાખી શકો. અને હવે તેમાં થોડી સેવ નાખીશું. સેવ નાખી અને મિક્સ કરી અને 3 ચમચી ઘી ઉમેરી. ઘી નાખવાથી વાસેટીની ભાજીનો સ્વાદ જ અલગ થઈ જાય છે, તો બહુ સરસ લાગે છે ઘી. તૈયાર છે વાસેટીની ભાજી. તો આપણે તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.